હાય ગાઈસ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ બધા મજામાં હશો. અને આજના દિવસની શરૂઆત કંઈક અલગ રીતે કરીએ. તો ચાલો, બોલો શું કહેતા હતા? જોરથી બોલ. શું? કોને કે છે બાબુ? કઈ જઈએ? કઈ જઈએ? ઓફિસ જઈએ? હાય. હેલો. કેમ છો? મજામાં? ડાયરેક્ટ જ એવું? હું તને પૂછું છું કેમ છો? મજામાં એમ ને? સારું સારું. કઈ જાઉં છું તું હવે? ઓફિસ જાઉં છું? કોની ઓફિસ જાઉં છું? તારી ઓફિસ કે મારી? એવું એમ? હા સારું ચાલ. આ આપણા ગટુભાઈ રોજ આપણી સાથે રહેતા હતા અને છેલ્લા 2-3 વર્ષથી આ હોસ્પિટલમાં સેવા આપતા હતા. તો આજે અમુક ફેમિલીના કારણોસર હવે એમની દુકાને એમને બેસવાનું થયું છે, એટલે હોસ્પિટલ છોડીને જાય છે. એટલે હવે એમની જગ્યાએ નવા ક્લાર્ક આવશે, તો અમારે એમની જોડે એડજસ્ટ થવાનું રહેશે. પણ ગટુભાઈ જોડે એટલા એડજસ્ટ થઈ ગયેલા ને કે મારા એક મોટા ભાઈ સમાન હતા. અને રીદુ તો એક કોઈ દિવસ આવે નહીં, સોમવાર હોય ને તો બી યાદ કરે કે કાકા કઈ ગયા, શું છે શું નહીં. કારણ કે રીદુ માટે બધું જ લઈને આવે, ખાવાનુંથી માંડીને મોસ્ટ ઓફલી બધું જ લઈને આવે. અને દિવસમાં સૌથી વધારે વાર ગટુભાઈ જોડે રહેશે. તો હવે ગટુભાઈ આપણી જોડે રહેવાના નથી, પણ એમની દુકાન અહીંયા આડાદરામાં જ છે. એટલે હોસ્પિટલ તો આંટા ફેરા રહેશે જ એમના, અને આવતા જ રહેવાનું. બરાબર? ભલે તમે હોસ્પિટલથી જાઓ છો. તો આજે એમની ઈચ્છા છે કે આખા સ્ટાફને જમાડું. તો અમે બંને અને રીદુ, અમે 3 જણા બધા માટે હોટલમાં જમવાનું લેવા જઈશું. આજે પેશન્ટો પણ બહુ વધારે રહ્યા છે, તો ફ્રી રહેવાયું નથી. પણ હવે આપણે ગોકુલભાઈને બેસાડીને જવું પડશે. ચાલો આવી જાઓ, તમે બેસો અને અમે ફટાફટ આવી. ચોક્કસ બી વાત ના કરતા, સસ્તું સારું લઈ ચોક્કસ બનાવતા રહેજો. પણ એ માનવું જોઈએ ને, એ મનાવજો. તમારામાં આવ્યું અને ફટાફટ જે હોય ગરમ ઊંડું લઈને આવતા રહેજો 1 વાગે પહેલા. હા. ઓય વાઇપર તો બંધ થા. આ જોવો ને, વાઇપર ચાલુ થઈ ગયું. એને ના પાડો તો. ચલો ફાઇનલી નીકળી ગયા છે અમે. અને અહીંયાથી લગભગ કેટલા કિલોમીટર થાય? 12 કિલોમીટર દૂર હોટલ છે. તો ત્યાં જઈશું, પાર્સલ કરાવશું બધાનું અને ફરી આવીએ. હોટલ સહયોગ પર આવી ગયા. હા, પનીર ટુકડી કેટલું? 1.5 કિલો નહીં, કિલો જ. એ 1 કિલો. 1.5 કિલો કરો. શું કહે છે? બરો નહીં. એક દૂધની થેલી લાવી હોય 570 રૂપિયા ભાઈ. કિલોનો કે 1.5 કિલો? 1.5 કિલો. હા ચાલો. ગટુભાઈને પાર્સલ ફાઇનલી મળી ગયા બધા. તો ચાલો ફાઇનલી અમે હોટલ પરથી બધા પાર્સલો લઈ નીકળી ગયા છે. અને બિલ પ્રમાણે કાજુ બટર મસાલા એ 1.5 કિલો લીધું છે, અને પનીર તુફાની એ કિલો લીધું છે. એટલે લગભગ 2.5 કિલો. હા, 2.5 કિલો સબ્જી, 35 જેટલી રોટલી, 3 દાલ ફ્રાય ને 3 જીરા રાઈસ. આટલું લઈને અમે હોસ્પિટલ તરફ નીકળી પડ્યા છે હવે. ત્યાં આગળ પાપડ છાશ લાવ્યા. હા, અને ત્યાં પાપડ છાશ એ જયું લઈ આવ્યો છે. એટલે હવે એ લોકોને ફોન કરીને કહી દીધું છે કે તમે તૈયારી કરો, અને અમે આવી ગયા. અને આટલાનું ટોટલ બિલ બન્યું છે 1850 રૂપિયા. અને ગટુભાઈ આને છુપાવવા કે છે, પણ આપણે છુપાવવું નથી. અને આ જો ટેમ્પો ઉતરી ગયો. હમણાં આપણે જતા તા તો નતું ને? હે
કેમનો ઉતરી ગયો જુઓ તો ખરા. અલા ખરું થયું નહીં. ચાલો રીતુ પણ આવી ગયો છે, બધા તૈયાર જ છે અને આ ગટુભાઈ પાર્સલ લઈને આવી ગયા છે. જો ચાલો ચાલો ફટાફટ ચાલો, અહીંયા ટાઈમ ના બગાડશો. બરાબર, રીતુ અને એના કાકા આજે છેલ્લો દિવસ છે, પછી કાલથી રીતુ એમને શોધશે. જો આ પનીર તુફાની, આ છે કાજુ મસાલા અને આ છે દાલ ફ્રાય, આમાં છે જીરા રાઈસ, આ પાપડ અને રોટલી. ચાલો ફાઇનલી આપણે આવી ગયા અને આ લોકોએ પીરસવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. તો ફટાફટ બધા બેસી જાઓ, કારણ કે હવે 2 વાગશે. 2 વાગશે સરને ને જયને બોલાવો. કાજુ મસાલા, પનીર તુફાની, બરાબર તુફાન કરજો. પછી 3 વાગ્યા પછી આજે ફાઇનલી ગટુભાઈ કાલથી આપણી જોડે નથી રહેવાના. એટલે હા, આમ તો હોસ્પિટલ આવશો પણ અહીંયા તમારા નોકરીના ટાઈમ પર એમ, અને નોકરીનો ટાઈમ આજે છેલ્લો દિવસ છે. તો આજે એમની જોડે બેસીને આપણે બધા ભોજન કરીએ છીએ, બરાબર. અને એમાં એ હોસ્પિટલમાં તોફાન બહુ જ કરતા હતા, એટલે આજે પણ પનીર તુફાની લઈને આવ્યા છે, બરાબર. કેટલા વર્ષ થયા તમારા? ગટુભાઈ કેટલા વર્ષ થયા નોકરી? 2 ઉપર 2-4 મહિના થયા. મજા આવી ગઈ. હવે ગટુભાઈને આપણે પેલું કેવું ઘરે ઇન્વાઇટ કરશું, એ નહીં બોલાવીએ. બટરફ્લાય આવ્યું ને કાજુ કાજુ ઉઠાઈને ખાય છે. ના પનીર ખાય છે. પનીર કાજુ કાજુ તો ખાઈ ગઈ પેલા. જોરદાર જોરદાર ખાઓ. સરને આપજો બરાબર, ડબ્બે ને ડબ્બે. સોહન સાહેબ જોઈ રાખજો, હો સન્માન નહીં તો જાતે બનાવીને ખાઈ લેતો. પેલી કાળી કોફી બનાવીને એકદમ ઉપર મારું જમવાનું પતી ગયું, પણ આ બધાનું જમવાનું પતતું નહીં, કારણ કે બધાના મોટા મોટા પેટ છે. ગોકુલભાઈ એ તો બહુ ખાય છે, અને આ એક દિવસની વાત નથી, રોજની જ. કાકાને મારો. અરે અરે ફાઇટિંગ જામી. ડોન ભાગી ગયા ગટુભાઈ, ડોન ભાગી ગયા. એ જુઓ, ઓહો હો જોરદાર પોઝિશન લે છે ગટુભાઈ. હવે છેલ્લે સર મળતા જાય છે તમને, અને ગોકુળભાઈ બી મળે છે ગટુભાઈને, કારણ કે હવે હોસ્પિટલના કર્મચારી તરીકે નહીં. હું આવીશ તો ખરો, પણ જે 12 કલાક મળશે એ નહીં મળે. હવે મળશે તો 12 મિનિટ મળશે. જે 12 કલાક મળશે જે આખો દિવસ આપણી જોડે રહેતા હતા એ નહીં રહે ને, એમ તો ખાલી મળવા આવશે, બરોબર. ટેન્શન નહીં લેવાનું. તો હજુ કહું કે હજુ બી સેટિંગ થઈ જાય ને તો કરી જ દેજો. હું તો હજુ બી એવું જ કહું છેલ્લે તો ગટુભાઈ થોડા ઇમોશનલ થઈ ગયેલા, એટલે વિડીયો બંધ કરી દીધો તો. બાબુ બાય બાય, કાલે મળીશું બીજા બ્લોગમાં. હા, ત્યાં સુધી બાય બાબુ બાય. તાતા કર દો, તાતા કર દો, આમાં તાતા કર દો, તાતા અહીં તાતા. થેન્ક યુ.